ભાવનગર શહેરનું કુંભારવાડા પ્રદૂષણ માટેનું હબ બની રહ્યું છે। ભાવનગર શહેરના કુંભારવાડા હવે પ્રદૂષિત નગર કહેવામાં આવે છે। શહેરમાં આવેલા અનેક ઉદ્યોગોમાંથી અલંગ ઉદ્યોગ પ્રદૂષણ માટે મોટું કારણ બની રહ્યું હોવાનો આક્ષેપ ઉઠ્યો છે। અલંગ સાથે સંકળાયેલા ધંધાર્થીઓ વાયર સળગાવવાથી કાળો ધુમાડો કરી રહ્યા છે। કુંભારવાડા વિસ્તારમાં હજારો ટન તાંબા અને પિત્તળના વાયર સળગાવવામાં આવે છે। વાયર સળગાવવાના કારણે ઘાટો કાળો અને ઝેરી ધુમાડો નીકળે છે। ધુમાડાને કારણે આકાશમાં વાદળો પણ સ્પષ્ટ દેખાતા નથી અને વાતાવરણમાં ભારે પ્રદૂષણ ફેલાય છે। સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય પર ધુમાડાના કારણે ગંભીર અસરો જોવા મળે છે। વાયર બાળવાના કારણે ફેલાતા પ્રદૂષણને કારણે લોકોમાં અનેક પ્રકારની બીમારીઓ જોવા મળી રહી છે। કુંભારવાડા વિસ્તારમાં હજારો લોકો આ ધુમાડાના કારણે બીમારીથી પીડાઈ રહ્યા હોવાની માહિતી પણ સામે આવી હતી। ધુમાડાના કારણે લોકોની આંખોમાં બળતરા, સતત ઉધરસ, ટીબી, દમ તેમજ શ્વાસ સંબંધિત તકલીફો જોવા મળે છે। સ્થાનિક લોકોના કહેવા મુજબ ઝેરી ધુમાડાને કારણે સ્વાસ્થ્ય પર લોકોને ગંભીર અસર થઈ રહી છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ ભાવનગર પોલીસ અને જીપીસીબીના ફરિયાદ કરવા છતાં યોગ્ય પગલાં લેવામાં આવતા નથી। અનેક વખત પોલીસ અને અધિકારીઓના મુલાકાત હોવા છતાં આજ દિન સુધી વાયર સળગાવનારો સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી। જો આવા જ ધુમાડા કરી પ્રદૂષણ ફેલાવશે તો ભાવનગરમાં પણ દિલ્હી, અમદાવાદ જેવી સ્થિતિનું નિર્માણ થશે ખરી। ભાવનગરમાં આગામી ભવિષ્યમાં દિલ્હી અને અમદાવાદ જેવી પ્રદૂષણ માટે હબ બની જાય તો કોઈ નવાઈ નહીં। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ અધિકારીઓ સહિત અમુક ચોક્કસ મીડિયાના નામે પણ વહીવટ થાય છે। વારંવાર આવા વાયર બળતા હોવાના વિડીયો અંગેના સમાચાર બનતા હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે કે શું? ભાવનગરમાં લોકોને હવે તંત્ર ઉપર પણ ભરોસો રહ્યો નથી તેવો લોકોમાં ચર્ચાનો વિષય।